પાટણ જિલ્લાના ચાણસ્માના પિંકીબેન અનંત પટેલ ફૂડ પ્રોડક્ટના અનોખા વ્યવસાયથી આજે પ્રેરણારૂપ બની રહ્યા છે। સોલર ડિહાઇડ્રેશન ટેકનોલોજીના ઉપયોગ કરીને તેઓ આદુ બીડ, આદુ આમળા, સરગવાનો પાવડર, અલગ અલગ મુખવાસ, જાંબુની ચિપ્સ તેમજ અમૃત પેપ્સી જેવી અનેક પ્રોડક્ટ બનાવીને તેનું વેચાણ કરે છે। હું પટેલ પિંકી અનંત પટેલ। આ અમારો ફેમિલી બિઝનેસ છે। છેલ્લા 24 વર્ષથી અમે બધી વસ્તુ બનાવીએ છીએ। અત્યારે અમે જાંબુઠળિયાનો પાવડર બનાવીએ છીએ, સરગવાનો પાવડર બનાવીએ છીએ, આંદુ આમળાનો મુખવાસ બનાવીએ છીએ, બીટ આમળાનો મુખવાસ બનાવીએ છીએ અને ઉનાળામાં બાળકો માટે અમૃત પેપ્સી પણ બનાવીએ છીએ। અને અમારી પેપ્સીની ખાસિયત એ છે કે એ મિનરલ વોટર અને ખાંડમાં જ બનાવીએ છીએ, એટલે બાળકો ખાશે તો બી બીમાર નહીં પડે। અમારો પોતાનો જ મિનરલ વોટરનો પ્લાન્ટ છે અને મારું પોતાનું મુખ્ય હેતુ એ છે કે હું મહિલાઓને રોજગારી આપું છું। મારે ત્યાં નહીં હોય તો 15 થી 20 મહિલાઓ કામ કરે છે, એટલે મહિલાઓને એ 15-20 મહિલાઓને પણ મદદ થાય એમ એ રીતે જ હું કામ કરું છું। મારી બધી જ પ્રોડક્ટ છે બહુ જ સરસ છે। અમારું સોલર ડિહાઇડ્રેશનનો પ્લાન્ટ છે, એટલે સોલર ડિહાઇડ્રેશનનું અમારું મશીન છે, એટલે એ ખુલ્લામાં કે નથી સુકાતી કે જેમાં એમાં ડસ્ટ કે માટી કે એવું બધું લાગે, અમારા મશીનમાં જ સુકાય છે, એટલે એના ન્યુટ્રિયન્સ વેલ્યુ બી જળવાઈ રહે છે અને એકદમ તમને ક્લીન ચોખ્ખો અમારી વસ્તુ મળી રહેશે તમને। અમારે આદુ આમળાનો મુખવાસ છે એ 100 ગ્રામનું પેકેટ આવશે 50 રૂપિયા। બીટ આમળાનો મુખવાસ બી મેં 100 ગ્રામના 50 રૂપિયા રાખ્યા છે અને સરગવાનો પાવડર 250 ગ્રામના 150 રૂપિયા અને જાંબુઠળિયાનો પાવડર 500 ગ્રામના 100 રૂપિયા અને અમારી અમૃત પેપ્સીનું એક પેકેટ 50 રૂપિયામાં આવશે અને એમાં 5 જુદી જુદી ફ્લેવરો આવી જશે, એટલે તમે દરેક ફ્લેવરનો મજા માણી શકો। અમે ખર્ચ કરતા અમને પછી 10% જેવી અમને નફો થાય છે। અમારું જાંબુનું છે એમાં અમે જાંબુની ચિપ્સ બનાવીએ છીએ। જાંબુનો જે પલ્પ આવે એને અમારા મશીનમાં સૂકવીને એમાંથી અમે ચિપ્સ બનાવીએ છીએ, જે ચિપ્સ ડાયાબિટીસવાળા માટે ખૂબ જ સારી અને જાંબુ 15 દિવસ આવે છે અને પછી આવતા નથી, તો બધાને 12 માસ તે ખાઈ શકે એ માટે અમારી જાંબુની ચિપ્સ અમે બનાવીએ છીએ।